હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે મારો અવાજ બેસી ગયો છે એટલે મેં મારી બીજી જે જોબ હતી એના પર પણ નથી ગઈ આજે, કેમ કે મારા અવાજના લીધે. અને અત્યારે મયુરને જોબ છે, તો ચલો હું હવે ફટાફટ ચા અને ભાખરી બનાવી દઉં, કેમ કે મયુર ભાખરી છે ટિફિનમાં લઈ જશે. ચલો હવે ફટાફટ આપણે ચા ભાખરીની તૈયારી કરી દઈએ, અને આજે નાવા ધોવાનું થશે લેટ. તો ચલો ગાઈઝ, તો જુઓ ચા ભાખરી આપણી રેડી છે. ચલો બધા આવી જાઓ ચા ભાખરી માખણ ગાંઠિયા ખાવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય અંબે. તો આજે છે મંડે, અને જો આજે બહુ જ ડાર્ક છે, કેમ કે અત્યારે એકચ્યુઅલી વાગ્યા છે 4:30, પણ ડેઝ લાઇટ સેવિંગના લીધે થઈ ગયા છે 5:45. તો હું જઈ રહી છું અત્યારે જોબ ઉપર, અને આજે હું જોબ ઉપરથી લેટ છૂટવાની છું, કારણ કે મારે આજે એક્સ્ટ્રા ટાઈમ કરવાનો છે. તો ચલો હું તમને બતાવું જ્યારે છૂટીશ ત્યારનું વેધર. હેલો ગાઈઝ, તો હું ઘરે આવી ગઈ છું. અત્યારે વાગ્યા છે 4, અને આજનો ડિનરનો પ્લાન છે સેન્ડવિચ. મારી પાસે 6 વાળી બ્રેડ છે, તો મયુરને નહીં ચાલે, એટલે મેં મારી સિસ્ટરને પણ ઇન્વાઇટ કરી છે. તો ચલો સેન્ડવિચ ખાવા માટે. મારી સિસ્ટરને એ લોકો લેટ આવશે, પણ એ પહેલાં ચલો હું ફટાફટ બટેકા બાફા મૂકી દઉં. આજે લેટ થઈ ગયું છે મારે જોબ ઉપરથી. મારે મારા સન સાથે પણ વાત કરવાની છે, તો ચલો જલ્દી ફટાફટ પહેલાં હું બટેકા બાફવા મૂકી દઉં, અને પછી શાંતિથી બેસીને ઋષિ જોડે વાત કરું. તો બસ એ જ છે. અને શ્લોક, વૈશાલીને વિશાલ આવવાના છે, તો એ પણ હું તમને બતાવીશ. ચલો ગાઈઝ, તો આજે સંગીતનો પ્રોગ્રામ છે. મેં ઓલરેડી કટ કરી નાખ્યું છે બધું. તો કેપ્સિકમ છે, કાંદા છે, અને ગ્રીન ચીલી છે. તો હું જીરાથી વઘાર કરીશ. તેલ મેં ઓલરેડી મૂકી દીધું છે ગરમ કરવા માટે. અને હું મરચી, શ્લોકનો મસાલો, શ્લોક આવે છે ઘરે જમવા માટે, તો શ્લોકનો મસાલો થોડો કાઢી લઈશ, અને પછી મરચી નાખીશ. જોઈ લઈએ તે ટાઈમ છે જોવાર છે. તમારા બધાનો દિવસ આજે કેવો રહ્યો, અને તમે લોકો બધા આજે ડિનરમાં શું બનાવવાના છો એ કમેન્ટ કરજો. કમેન્ટ કોઈ નથી કરતા. આ પેલી રીલ્સમાં આવે ને એવું છે, રીલ્સમાં એવું કહે છે કે મેં મારા ફ્રેન્ડ્સને બ્લોક કરી નાખ્યા. પછી હું પૂછું ને કેમ બ્લોક કરી નાખ્યા, તો એવું કે મારા ફ્રેન્ડ્સ લોકો વિડીયો જોવે ઓનલાઈન, અને કમેન્ટ ઘરે આવીને કરે, અને શેર તો આખા ગામમાં કરે. ચલો, તો તેલ આવી ગયું છે, એમાં જીરું નાખી દઈશું, થોડી હિંગ, લીમડું, વઘાર છે, અને આપણે નાખી દઈશું ઓનિયન. થોડા બીજા ઓનિયન છે પણ મિક્સ કરી દઉં, એટલે બધા મિક્સ થઈ જાય. બસ હવે આને સતરાય ત્યાં સુધી કરવાનું છે. ઓનિયન સતરાય પછી હું એમાં કેપ્સિકમ નાખી દઈશ, અને આમાં મીઠું નાખી દઈશ, એટલે ફટાફટ સતરાઈ જાય. મીઠું લૂણ નાખીશું, પછી થોડું મીઠું નાખીશું, અને પછી કેપ્સિકમ નાખીશું. આજે ઓફિશિયલ સમરનો પહેલો દિવસ હતો, તો તમારે કેવો એવો સમરનો દિવસ? ડે લાઇટ સેવિંગ, એટલે અત્યારે એકચ્યુઅલી 1 કલાક આપણે પાછળ ચાલીએ છીએ. સવારમાં 5 વાગે જે ઉઠતા હોય એમના માટે આજે 4 વાગે ઉઠ્યા હોય ને એવું લાગ્યું હશે, કેમ કે 1 કલાક ડે લાઇટ સેવિંગમાં રાત્રે 3 વાગ્યા હોય એના 2 વાગી ગયા હતા, એટલે અત્યારે 1 કલાક આગળ ચાલીએ છીએ. આજે ઓફિસમાં તે બહુ બધાએ સિપ કોલ માર્યો હતો, કેમ કે બધા માટે એડજસ્ટ થવાનું થોડું ડિફિકલ્ટ હતું, કે 1 કલાક આમથી તેમ જઈએ ને. તમારે કેવું રહ્યું આજે? મારે જોબ ઉપર સારું રહ્યું હતું.
આજે થોડોક ઓવર ટાઈમ કરવો પડ્યો હતો કેમ કે કાલે વહેલા છૂટવાનું છે એટલે, પણ મજા આવી હતી. તો હવે ડુંગળી સતરાઈ ગઈ છે. હવે નાખી દઈશું કેપ્સિકમ. ઢોળાય બહુ જાય છે વિડીયો લઈએ ને તો ખબર નહીં. હવે હે કેપ્સિકમ તમે ખાશો ને તીખું? નહીં, હું તો બહાર જમવા જવાનું છું. ખમણ આવું તમારે ખમણ ખાવા? નહીં ખમણ ઘરના કાલ ખાજો. સેન્ડવિચ તો કઈ સેન્ડવિચ જરૂરી છે. કેપ્સિકમ સતરાઈ જાય પછી આપણે થોડો ગરમ મસાલો નાખશું, થોડો A1 का चाट मसाला वो डालेंगे અને પછી નાખશું બાફેલા બટેકા. और ये हमारा सीक्रेट मसाला है गाइस. હા, ઇન્ડિયાના મસાલા. એમાં શું હોય એનું જેને ઓર્ડર કરવો હોય એને મેસેજ કરજો. હું ઇન્ડિયા જવાની છું તો તમારે બધા માટે લઈને આવીશ. અને કોણ કોણ ઇન્ડિયા જવા માટે એક્સાઇટેડ છે એ મેસેજ કરજો કે કોણ કોણ ઇન્ડિયા જવાનું છે આ વર્ષે. હું તો બહુ એક્સાઇટેડ છું. હું તો દિવસો ઘણું જ છું ક્યારની કે ક્યારે હું ઇન્ડિયા જાઉં. હવે હું આમાં જ મસાલા કરી દઈશ અને પછી છેલ્લે હું એમાં ભેળવીશ બટેકાનો મસાલો. તો હું આમાં નાખીશ થોડું ધાણા જીરું, થોડી સી હળદર, ના શ્લોકનો જ, અને ગરમ મસાલો. આ બાફેલા બટેકા છે એ નાખી દઈશું. આમાં ધાણા બહુ મસ્ત ફ્લેવર આવે ધાણા નાખીએ તો, બટ અમારા ઘરે મયુરને ધાણા નથી ભાવતા એટલે અમે નહીં નાખીએ. મસ્ત ધાણા મોંઘા બહુ હોય છે તો પછી અમે ધાણા અવોઇડ કરીએ છીએ. હા, આપણે સમર ચાલુ થશે એટલે અમે ફ્લી માર્કેટમાં જશું ને ત્યારે બતાવશું. ત્યાં ધાણાની પ્રોપર સિઝન હશે. કોઈક આવ્યું છે નીચે? આઈ થિંક સો. બને કોની કોની ફેવરિટ છે સેન્ડવિચ? આ સેન્ડવિચ કે પછી પેલું કયું કહેવાય બોમ્બે? બોમ્બે મારી સેન્ડવિચ. ફેવરિટ છે બટાકાવાળી. નો પનીર નથી. નો પનીર, નો ચીઝ. ચીઝ સિમ્પલ. આદિત્ય, અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમારી સ્કૂલની બહાર છે ને સેન્ડવિચ વાળા આંટી બેસતા. તો એની સેન્ડવિચ કેવી હોય ખબર? આ બ્રેડ કાચી જ હોય, અંદરનો બટાકાનો મસાલો હોય ને એ ગરમ હોય અને સાથે એકદમ તીખી તીખી ચટણી. ચલો તો મસાલા ચાખી લઉં. કેવો બન્યો છે? મીઠું ને બરાબર છે, સ્પાઈસી ઓછું છે એટલે આપણે નાખશું મરચી. મરચી નાખીશ, થોડું લીંબુ નાખીશ ને થોડી શુગર નાખીશ. કેમ કે શ્લોકનો મોળો કાઢવાનો હોય એટલે મેં નહોતું નાખ્યું. આપણે જ છે ને બોટલ. અને થોડી શુગર. ચા નો નાખતા. એ જ આવી ગયું હતું એટલે ઢોસું આવ્યું કે ચા ન પડી. ડન. મસ્ત મસ્ત યમી યમી ચટપટો મસાલો. આ વખતે આપણા ઓકલેન્ડમાં દિવાળીનું સેલિબ્રેશન છે, એમાં આપણે સેન્ડવિચ રાખીશું. મેળ પડે ને તો એટલે કયા સેલિબ્રેશન? સ્ટોલમાં. સિટીમાં નથી થતું હા, દિવાળી સેલિબ્રેશન, પણ એનો આઈ થિંક સ્ટોલ અત્યારથી બુક કરાવવો પડે તો તમને મળે. એનું લગભગ બુકિંગ થઈ ગયું હોય ત્યાંથી. હા, એ છે.
થઈ ગયો છે રેડી. ગાઈસ તો અહીંયા સેન્ડવિચ ભરાઈને રેડી છે. તો હવે હું વૈશાલીની રાહ જોઉં છું. એ આવે એટલે આપણે આ મસાલો વધ્યો છે, બ્રેડ આટલી ભરાઈ ગઈ છે અને આવે એટલે પછી ગરમમાં ગરમ શેકીને જમવા બેસી જશું. તો બસ એ આવે એની રાહ છે ને પછી અમે બેસી જઈશું. ગાઈસ તો જો અહીંયા સેન્ડવિચ મસ્ત બની ગયું છે અને અહીંયા શેકાવાની પણ ચાલુ છે. હેલો ગાઈસ, તો શ્લોકી આવી ગઈ છે અને શ્લોકી ત્યાં શું બનાવ્યું છે? એર એમ્બ્યુલન્સ. શેમાંથી બનાવ્યું છે? લેગોમાં. જો અને બધાનું ડિનર ચાલુ થઈ ગયું છે. તો ચલો બધા સેન્ડવિચ ખાવાને તો પતાવી દીધું છે. તો આવી જાઓ. અને શ્લોકીની છે ચીઝ બ્રેડ. ઇઝ ઇટ યમી શ્લોક? ગાઈસ લાઈક કરો, શેર કરો. શ્લોકી બોલો. શ્લોક. થેન્ક યુ. Bye.